માણે એવી વાતું, સભા એવી વાતું, સ્થાન એવી વાતું. હે એક દાણ બહુ વરસાદ થયો, દરબારના દીકરાને કોકે પૂછ્યું કે બાપુ મેં કેવો થયો? ફાટા થઈ જાય એવો. પટેલના દીકરાને પૂછ્યું કે પટેલ મેં કેવો? ગાભા કાઢી નાખ્યા. દરજીના દીકરાને પૂછ્યું કે મીરાઈ મેં કેવો? કંટાણે બધું વેતરાઈ ગયું છે. વાણિયાના દીકરાને પૂછ્યું કે શેઠ વરસાદ જથ્થાબંધ. એમ આપ જથ્થાબંધ રસ લેહો એટલે હું જથ્થાવત વાત કરવાનો છું. અદભુત ધરા છે આપણી સોરઠ. બાપલા દુનિયામાં કેફ એટલે નિશા તો ઘણા પ્રકારના છે. દારૂના, ગાંજાના, ચરસના, અફીણના, એ દરેક નિશાને પાછી જુદી જુદી તાસીર હોય. કોઈ કાંઈ પણ એમાં જે અધિકારનો નિશો છે એ તો કોઈ જુદી જાતનો જ હોય. કોઈને પૈસાના, કોઈને બુદ્ધિના, કોઈને બળના. પણ મેં આપને વાત કરી એમ સત્તાનો નિશો તો બહુ જોરદાર હોય. અગડગત છે રે માણા, એ ઉતરે જ નહીં. બીજા જે નિશા છે એ ઉતરી જાય, પણ સત્તાનો નિશો ઉતરતો નથી. કવિરાજ શંકરદાનજી એક કવિત કહ્યું છે, મેખો નવ મજાકેદાર રાજા કે ખજાને રહે, પાવે અધિકાર તાકો અષ્ટલગ જાતી હૈ. રાજની તેજુરીમાં મજાની નવ મેખું રેખે. જેને અધિકાર મળે એને 8 પહેલા લાગી જાય. નેત્ર, કર્ણ, હસ્ત, પાંવ, અંગ કો અપંગ કરે. 2 આંખમાં લાગી જાય, સારું જોઈ શકે નહીં. 2 કાનમાં લાગી જાય, સારું સાંભળી શકે નહીં. 2 હાથમાં લાગી જાય, હાથેથી સારું સદકર્મ કરી શકે નહીં. 2 પગમાં લાગી જાય, સારે રસ્તે ચાલી શકે નહીં. નેત્ર, કર્ણ, હસ્ત, પાંવ, અંગ કો અપંગ કરે. રેવેન શાન ભાન ભૂલવાતી. શાન ભાન ભૂલી જાય. જાવે અધિકાર નવમી में एक તૈયાર લાર. પણ અધિકાર કાયમ કોઈનો રહેતો નથી. તઈ ઓલી સૌથી મોટેરી જે મેખ હોય ની તૈયાર થાય. ઘુસત પીઠ મેં 8 બાર ચલાતી હૈ. એ વાહેથી પ્રવેશ કરે એટલે ઓલી 8 હોય ની ડફો ડફ નીકળી જાય. પછી દેખે ચલે સુને સબકો સલામા ભરે રામ 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 રામ. જાન સાફ કરવાતી હૈ. એમ કાળી બાવળીએ ફડકે દાદાનો જાન એટલે જીવ સાફ કરી નાખ્યો. પણ આવું જ એક રૂપક કોઈ કલ્પનાથી કોઈ ચારણી સાહિત્યમાં છે. એનો નિષ્કર્ષ એવો છે કે ઓછું પાત્ર હોય અને અધિકાર મળે તે કેવું થાય છે. ઓછું પાત્ર ને અદકું ભીણ્યો, વાયલ ને પાછો વાતવે ચડ્યો, ઊંટ ને પાછો ઉકળને ચડ્યો. ક્યાં જાય? અને વઢકણી વહુ પાછો એને દીકરો દીણ્યો. કજિયાળી બાઈ ને દીકરો થાય તો આખા ઘર ઉપર આ 7 જેટલો જ રોપ કાઢે. એવું એક રૂપક છે તો હાસ્ય કથા, પણ સાંભળતા ઘડીક આનંદ આવે એવી છે. અગાઉ જૂના સમયમાં વૃદ્ધ માણસો અફીણનું બંધાણ કરતા. ઈ અફીણ વાટવા ખરલો રાખતા. એમાં એક બંધાણીની ખરલને ત્રડ પડતા ખોખરી થઈ ગઈ. ફેંકી દીધી પોતાના ઘરના નવેળામાં. પણ જરા ખરલને તળિયે અફીણનો પાહ ચોંટી ગયેલ. ખરલ નવેળામાં પડી છે, સહેજ તળિયે અફીણનો પાહ. એમાં વરસાદ થયો. નવેળાના નેવામાંથી વરસાદનું પાણી ખરલમાં પડ્યું અને અફીણ એની મેળે ઓગળી ગયું. કસુંબો થઈ ગયો, લાલ ખુમો એવો. હવે ખરલ એક કસુંબે ભરેલી ખોખરી નકામી થયેલ દીધેલ નાખી. એ મુશક એક આવ્યો ફૂટતી મોહરે અને સડફ અણસમજમાં લીધ ચાખી. ખરલ એક કસુંબે ભરેલી ખોખરી. કસુંબે ખોખરી ખરલ ભરી છે, નકામી હતી, નાખી દીધેલ હતી. એમાં એક ઉંદરડ્યો મુશક કહેતા, પણ ફૂટતી મોહરે, તાજો જોવાનો.
અને ખબર વિનાનો સડપ અણસમજમાં લીધ ચાખી, એને ખબર નથી કે આ પીણ છે અને સખાઈ ગયું. જુવાની એવી છો. ખોખરી ખરલમાં હોડકાની જેમ હોડકામાં પાણી ભરાય એમ કસુંબો ભર્યો છે. અને ક્યારેક ક્યારેક ઉંદરડાની વસ્તી વધી પડે છે. અરે મોટા શહેરમાં તો બિલાડીના બચ્ચા જેવડા ઉંદરડા નીકળે, બિલાડીને ડરાવે. એમાં આ ફૂટતી મોહરે એટલે જુવાન ઉંદરડ્યો આ કસુંબો ભરેલ ખરલ રેઢી જોઈ, અને ઉંદરડાને ટેવ હોય કાંઈ પણ રેઢી ચીજ ખાવા પીવાની જોવે એટલે એનો ઉપયોગ કરી લે. ઉંદરડ્યો સમજાવીને આ કસુંબો સાખી ગયો, પણ ચાખતા વેચતો થયો ઈ ધોમસક રંગ તો કસુંબલ આંખ રાતી. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી, અને વાહ જાળે પડી ઠેક વાકી. સાખતા વેચતો થયો ઈ ધોમસક. ઉંદરડે જમા ફીણ પીધું, પણ તા તો ધોમસક કેફમાં ચકચૂર થયો. રંગ તો કસુંબલ આંખ રાતી, આંખો એની લાલ ગુમ થઈ ગઈ. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી હળી કાઠી, નવરા બહાર નીકળી ગયો. અને વાહ વાહ જેટલું તો એટલે 15 ફૂટ તો ઊંચો મુંડો ઠેકડા મારવા. વાહ જાળે પડી ઠેક વાકી. કવિ કે અફીણના કેફમાં હાકલું આદરી મેળ્યો પડકારા મારવા. અરે સાહેબ આઈ નો બેટો કોઈ હવાસેર હું ખાધી ઊંઘડ્યો. આને કરવું હું. અફીણના કેફમાં હાકલું આદરી અને કે એની માના મીંદડા ક્યાં મારા. અરે એની જાતના મીંદડા મારું ગયા ક્યાં. પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો આ દાબમાં કેમ ખોટા દબાણા. અફીણના નિશામાં ઉંદર મીંડો હાકલા કરવા કે અરે એની માના મીંદડા મારું ક્યાં ગયા. અત્યાર સુધી અમારા વડવા નમાલા હતા એટલે દાબમાં દબાતા જ રહ્યા. પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો દાબમાં કેમ ખોટા દબાણા. હવે ખોટી રીતે આપણે નથી દબાવવું. ત્યાં એક વૃદ્ધ અને અનુભવી ઉંદર એણે દરની બાર ડોકું કાઢ્યું અને કહે છે લા રેવા દે બે બિલાડાની હામું આપણે નો બધાય, આપણો ઈ નાસ્તો કરી જાય. અરે હા એમ વૃદ્ધ મુશક ઓચરે. વૃદ્ધ એટલે બુઢો, મુશક ઊંડે ના પાડે છે. અનુભવી છે ને. આ તો લઘુ ને 3 ગણી જાળ લાગી. લઘુ એટલે નાનો, કીધાણો 3 ગણો. બુઢા તું બોલમાં નકર તારું આવી બન્યું, મને મોતની રમતમાં મજા લાગી. ભગવાન ઉંદરડાને જાળ થઈ. બુઢિયા તારું આવી બન્યું લાગે છે, બેઠો રે, મને મોતની મહેફિલ ખેલવા દે. આવી જ્યાં ધડ થાય છે ત્યાં બંગાળના જંગલનો કે અરવલ્લી પહાડનો વાઘ હોય આવો જંગલી બિલાડો હતો તો અવહમડીનો ઉભો થયો, દેહને ઝંઝેડ્યો. પણ એને વાત બ્રાહ્મણ ગઈ કે આ હું ઉંદરડા કોઈ દી અમારા સાથે અમારા હામાં કોઈ દી થાતા હોય. સમય બદલી ગયો. કળજુગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે આ હાવજની પથારીએ શાળિયા મોજું માને. અરે આ માથા ભરે ઉંદર આવ્યો ક્યાંથી? માકડો એક માંદાર ડાલા મથો. ઝંઝેડી દે તત્કાળ જાગ્યો. સાંભળ્યા વેણ ને ઝાડ બ્રાહ્મણ ચડી આ મુશક માથા કઢો કોણ જાગ્યો? માકડો એક માંદાર ડાલા મથો. ડાલા જેવડું જેનું માથું છે. ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો. દેહ ને મરડી ઝંઝેડી ઉભો થયો, વિકરાળ બની. સાંભળ્યા વેણ ઝાડ બ્રાહ્મણ ચડી મુશક માથા કઢો કોણ જાગ્યો? પલા ઝાટકીન પસે બે પટાળા. એલા હું છું હાય. અરે પણ તું ઉંદરડ્યો કે? પણ ઉંદરડાના ઝપાટા તે નહીં જોયા હોય. અતાણ સુધી ઘણા અમારા તે ખાધા, હવે અમારો વારો. હા માટીએ માટી મળે તો પગની આંટીએ આંટી વળે. રણક્ષેત્ર મંડાણું મોરચા મંડાઈ ગયા. નહીં તોપ, નહીં તરવાર, નહીં ભાલા, નહીં બરસી, નહીં બંબ ગોલોલિયું. હા 2 જણા. પલા ઝાટકીન પસે બે પટાળા. પલા ઝાટકીન પસે બે પટાળા. સટોસટ મંડાણા સામ સામે. રીડિયા થયા ને રમસચું બોલ્યું. ધણેણી પૂગી ગઈ 14 ધામે. પલા ઝાટકીન પસે બે પટાળા એટલે યોદ્ધાઓ પટાધર.
સટોસટ મંડાણા હામ હે મોરચા ગોઠવાઈ ગયા હો રેડિયા થયા હાય ગોકીરા થયા રમસટી મંડિયું બોલવા એ ધણેણી પૂગી ગઈ 14 ધામે 14 ધામ ઉપર આ ધણેના યુવાનો બે કવિ કે ઈશ ને પરમેશ ને બ્રહ્માજી આવ્યા આનું યુદ્ધ જોવા હે અમારે કઈ કોઈને તેડાવવાનું ખર્ચ ન દેવું પડે એમને હાજર થાય બધા ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા ગાંધર્વો નારદંગ બ્રહ્મ જ્ઞાની હાય ગંધર્વો નારદજી આવા બ્રહ્મ જ્ઞાની ઋષિ મુનિઓ શંકર વિષ્ણુ બ્રહ્મા ઈ બધાય વિચારે છે કે જૂથ જામ્યા હશે ઘણા આ જગતમાં પણ આવશે બધાય કહે છે અનાદિ કાળથી યુદ્ધ થાય છે પણ આવા ધીંગાણા તો ક્યારેક હોય પછી ફૂફાડા મારે તો ઉંદરડો ફૂંફવે હવે ઈ બીજું શું કરી શકે ફૂફાડા મારે ન્યા જ્યાં ઉભો હોય ત્યાં ફૂફાડા મારે તો ઉંદરડો ફૂંફવે માંજાર ને મારવા ચોટ મારે તોય મારો બળમીંડો કરવા માંજાર એટલે બિલાડો ફૂફાડા મારો તો ઉંદરડો ફૂંફવે માંજાર ને મારવા ચોટ મારે આ પસાયડો ઉંદરડો પંદાને પ્રાસ્તી અને જમીન ગયો મીંદડો મુશક જારે પોતાના એક પંજાને ઘાયે ઉંદરડાને મારી અને મીંદડો મુશકને જમી ગયો ઉંદરડે ઘડીક ફૂફાડા માર્યા મીંદડાને મારવા દોડ દીધી પણ બિલાડે પંજાના ઘાથી ઉંદરને મારી જમીન હાલ ચાલતો થઈ ગયો દેવું મરવું મારવું